હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગીતાબેન રબારીને ઘરે અત્યારે જે દુઃખનો પાર્ટ તૂટ્યો છે તે અંગે મિત્રો વાત કરી તો ગઈકાલે 27 તારીખે મિત્રો વાત કરી તો તેના ઘરે ભાઈ બેસણું રાખવામાં આવ્યું હતું। આ બેસણાની અંદર ભાઈ શું શું થયું હતું તમામ માહિતી આ વિડીયોમાં દેવાનો છું, પણ એની પહેલાં સૌથી પહેલાં તો કમેન્ટમાં ભાઈ ઓમ શાંતિ લખવાનું તમારે બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો વાત કરી તો ગીતાબેન રબારી જે મિત્રો ગુજરાત નહીં ભારતની વર્લ્ડની અંદર ભાઈ ડાયરાઓ કરે છે તેના ઘરે અત્યારે જે દુઃખનો પાર્ટ તૂટ્યો છે તે અંગે મિત્રો વાત કરી તો તેના ઘરે અત્યારે કલાકારોની લાઈન લાગી છે, જેમાં મિત્રો વાત કરી તો ખાસ કરીને સૌથી પહેલાં ગીતાબેન રબારી જેને મિત્રો વાત કરી તો પીએમ મોદી સાહેબ પણ ઓળખે છે। પીએમ મોદી સાહેબ પણ જેની તારીફ કરે એવા ગીતાબેન રબારીના ઘરે તેના ભાઈ મહેશભાઈ રબારીનું અવસાન થતાં જ ગીતાબેન રબારીએ તેના ઇન્સ્ટાગ્રામની અંદર તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। અને મિત્રો વાત કરી તો ગુજરાતના જે પણ મોટા મોટા કલાકારો છે તેને પોસ્ટ અપલોડ કરીને મિત્રો શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે, જેમાં મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ ગીતાબેન રબારીના ઘરે જે મહેશભાઈ રબારી છે તેનું અવસાન થતાં જ તેના ઘરે જે દુઃખનો પાર્ટ તૂટ્યો છે તે અંગે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી સાહેબો તે અંગે મિત્રો વાત કરીએ તો તેના ઘર અને સાથે મિત્રો વાત કરીએ તો જે કચ્છની અંદર ટપ્પર ગામ આવેલું છે તે આખું મિત્રો વાત કરીએ તો એમ કીધું દુઃખી થઈ ગયું છે, કારણ કે ગીતાબેન રબારીના ઘરે જે રીતે તેના પહેલાં નાનપણમાં તેના બે ભાઈનું અવસાન થયું હતું અને મિત્રો વાત કરીએ તો અત્યારે જે મિત્રો વાત કરીએ તો એકને એક મહેશભાઈ રબારીનું અવસાન થતાં જ તેના ઘરે મિત્રો વાત કરીએ તો શ્રદ્ધાંજલિ પાઠવા માટે લોકોની લાઈન લાગી છે, કારણ કે કંચી કોયલ તરીકે ઓળખાતી ગીતાબેન રબારીને ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર બધા લોકો ઓળખે છે। જેમાં મિત્રો વાત કરીએ તો રામ મંદિરનું ઉદ્ઘાટન વખતે પીએમ મોદી સાહેબે તેનું સોંગ ભાઈ ટ્વીટ કરીને કહ્યું હતું કે વાહ ગીતાબેન રબારી, કારણ કે ગીતાબેન રબારીને પીએમ મોદી સાહેબ પણ ઓળખે છે। તો ખાસ કરીને સૌથી પહેલાં આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો મહેશભાઈ રબારી માટે મિત્રો વાત કરીએ તો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ગયા સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।